રાજ્યસભાના સાંસદ કેસરીદેવસિંહજી ઝાલાની વિશેષ ઉપસ્થિતિમાં વિશાળ સંમેલન યોજાયો। ભારતીય જનતા પાર્ટી દ્વારા પાર્ટીના 46મા સ્થાપના દિવસ અંતર્ગત હાલમાં તમામ વિધાનસભા વિસ્તાર દીઠ સક્રિય સભ્યોના સંમેલન યોજવામાં આવી રહ્યા છે। એ અંતર્ગત ભુજ વિધાનસભા વિસ્તારનું પણ સક્રિય સભ્યોનું વિશાળ સંમેલન ભુજ ખાતે કેડીસીસી બેંક મધ્યે જિલ્લા અધ્યક્ષ દેવજીભાઈ વરચંદના અધ્યક્ષ સ્થાને યોજાયું હતું, જેમાં પ્રદેશમાંથી રાજ્યસભાના સાંસદ કેસરીદેવસિંહ ઝાલા ખાસ ઉપસ્થિત રહ્યા હતા। આજરોજ યોજાયેલ સંમેલનમાં વિશાળ સંખ્યામાં સક્રિય સભ્યો ઉપસ્થિત રહ્યા હતા। આ પ્રસંગે સાંસદ કેસરીદેવસિંહે ભારતીય જનતા પાર્ટીમાં નાના કાર્યકરોની પણ નોંધ લેવાતી હોય છે અને પોતે પણ એક નાના કાર્યકરમાંથી આજે રાજ્યસભા સુધી પહોંચ્યા હોવાનું જણાવ્યું હતું। દરેક કાર્યકર્તાએ પાર્ટી માટે નિષ્ઠાપૂર્વક કામ કરતા રહેવું જોઈએ અને પાર્ટી પાસે હંમેશા દરેક કાર્યકર્તાની નોંધ હોય જ છે, એમ જણાવી તેમણે મોદી સરકાર દ્વારા લેવામાં આવેલા લોકહિતના નિર્ણયો અંગે વિસ્તારપૂર્વક માહિતી આપી હતી। સંમેલનને સફળ બનાવવા શહેર ભાજપ મહામંત્રી રીતેનભાઈ ગોર, જીગરભાઈ શાહ, તાલુકા ભાજપ મહામંત્રી દિનેશભાઈ ઠક્કર, અશોકભાઈ બરાડિયા તેમજ તમામ હોદ્દેદારોએ જહેમત ઉઠાવી હતી। કાર્યક્રમનું સંચાલન ભુજ શહેર ભાજપ ઉપપ્રમુખ જયદીપસિંહ જાડેજાએ અને આભાર વિધિ તાલુકા ભાજપ મહામંત્રી દિનેશભાઈ ઠક્કરે કરી હોવાનું કચ્છ જિલ્લા ભાજપના મીડિયા સહ ઇન્ચાર્જ ચેતનભાઈ કતીરાની યાદીમાં જણાવાયું હતું। આજે ભારતીય જનતા પાર્ટી જિલ્લા કાર્યાલય મધ્યે એક ભારતીય જનતા પાર્ટીની જે કચ્છની એક વિશિષ્ટ પ્રદર્શની અત્રે લગાડવામાં આવી છે। પાર્ટીના સ્થાપના દિન નિમિત્તેના અલગ અલગ જે કાર્યક્રમો પાર્ટીએ નક્કી કર્યા હતા એમાં પ્રબુદ્ધ ગોષ્ઠી, આવી રીતે સક્રિય સભ્ય સંમેલન અને કાર્યકર્તાઓને મળવાનું, એવી જ પ્રકારે એક વિશિષ્ટ કાર્યક્રમ એટલે આપણે જિલ્લામાં અત્યાર સુધી જે પાર્ટીની વિકાસ યાત્રા હતી જિલ્લામાં એની પ્રદર્શનીનું આયોજન અત્રે કરવામાં આવ્યું છે। એમાં પાર્ટીની સ્થાપના શુદ્ધ થઈને અત્યાર સુધીમાં જ્યારે જે કાર્યક્રમો રહ્યા છે, જે ચિત્રો છે એની પ્રદર્શની લગાવવામાં આવી છે, જેને કારણે આવતી જે પેઢી છે ભારતીય જનતા પાર્ટીની એને ખબર પડે કે પાર્ટીએ કઈ પ્રકારના સંઘર્ષ કરીને પાર્ટીના કાર્યકર્તાઓ આગળ આવ્યા છે। એ કાર્યક્રમો અને બધું જ એ જે ડોક્યુમેન્ટરી છે એમાંથી ફોટા લઈ અને એના દ્વારા એક પ્રદર્શનનું આયોજન કર્યું છે। જિલ્લાના 17 મંડળના કાર્યકર્તાઓ અત્રે જિલ્લા કેન્દ્ર ઉપર આવી અને એનું જોશે અને એમાંથી પાર્ટીનો ઇતિહાસ જાણી અને ભવિષ્યમાં પાર્ટીની રણનીતિ માટે એ માહિતગાર થાય એના માટેનું ખૂબ સરસ મજાનો એ આ પ્રદર્શની લગાવવામાં આવી છે। ભારતીય જનતા પાર્ટીના 46મા સ્થાપના દિવસ અંતર્ગત જેની ઉજવણી સમગ્ર દેશની અંદર કરવામાં આવી અને સાથે સાથે અનેક સેવાકીય કાર્યો પણ હાથ ધરવામાં આવ્યા। આજે કચ્છ કમલમ મધ્યે એક પ્રદર્શની રાખવામાં આવી છે અને અત્યાર સુધી ભારતીય જનતા પાર્ટી સંગઠનના માધ્યમથી અમારા કાર્યકર્તા, આગેવાનો, જનપ્રતિનિધિઓ અનેક સેવાકીય કાર્ય કર્યા હોય, પ્રજાની વચ્ચે રહીને પ્રજાના સુખ દુઃખમાં સહભાગી બન્યા હોય અને સેવાના માધ્યમથી જે પ્રકારે કચ્છની અંદર છેલ્લા અનેક વર્ષોથી અત્યાર સુધી જે કાર્યો કર્યા છે જેની એક સરસ મજાની પ્રદર્શની મૂકવામાં આવી છે। જિલ્લા ભાજપના પ્રમુખ શ્રી દેવજીભાઈ, અમારા મહામંત્રીશ્રીઓ જિલ્લાના અને સૌ કાર્યકર્તાઓની ઉપસ્થિતિની અંદર આ પ્રદર્શની ખુલ્લી મૂકવામાં આવી છે અને જે પ્રકારે હમણાં પ્રમુખ સાહેબે વાત કરી કે આવનારી જે અમારી પેઢી છે, અમારા ભારતીય જનતા પાર્ટીના જે કાર્યકર્તાઓ છે એમને પણ એક પ્રેરણા મળે અને જે પાર્ટીના વડીલો, પાર્ટીના જે સિનિયર આગેવાનો જેમણે પાર્ટીની અંદર કાર્ય કર્યું છે, યોગદાન આપ્યું છે, એમના કાર્યોની સુવાસ અને સંગઠનને મજબૂત બનાવવા માટે જે પ્રકારે એમણે મહેનત કરી છે, આજે એ પ્રદર્શનીની અંદર હું અનેક અમારા સિનિયર આગેવાનો અને આપણી વચ્ચે નથી રહ્યા એવા આગેવાનોને અમે જોઈ રહ્યા છીએ। આ નવી પેઢીને એક પ્રેરણા મળશે અને સંગઠન અને કાર્ય કરવા માટે એક પ્રેરણા અને મજબૂતાઈ મળશે।